એટલે મેઇન તકલીફ વજન ઉપાડવો એ નથી. મેઇન તકલીફ શું છે? આપણા સ્નાયુ નબળા છે, બરાબર. એની કેપેસિટી નથી, કેપેસિટીથી વધારે વજન ઉપાડવાનો થઈ ગયો એટલે આ તકલીફ થઈ. એટલે હવે બે રસ્તા છે, કાં કેપેસિટી પ્રમાણે જ વજન ઉપાડો તો કાંઈ નથી થવાનું, અથવા આપણી કેપેસિટી જ વધારવાની, બરાબર. એના માટે શું કરું? કસરત, એક જ રસ્તો કસરત, બીજો કોઈ રસ્તો જ નથી, બરાબર. આપણા શરીરને મજબૂત કરવાનો એક જ રસ્તો એટલે કસરત. આપણે શું બેઠાડું જીવન હોય, મતલબ ઘરનું કામ કરતા હોય પણ ઓવરલોડ કંઈ કામ ના કરતા હોય, એટલે ઓવરલોડ કામ ના કરે ને જ્યારે ઓવરલોડ આવે ત્યારે તકલીફ પડે. પછી ગાદી ખસી જાય, નસ દબાય, સાયટિકા, આ થઈ ગયું ને તે થઈ ગયું, એટલે આપણે શું કહીએ કે થઈ ગયું, એમ થઈ નથી ગયું, કર્યું છે. શબ્દ બદલાવાનો છે, આપણે જાતે કરી ના કર્યું છે. એટલે આપણે જો આવું થોડુંક સમજી લઈએ કે સ્નાયુને કારણે આ બધું થાય તો આપણા સ્નાયુ મજબૂત થાય. દાખલા તરીકે આપણે ગિરનાર ચડવા જઈએ તો આખું શરીર દુખે કે ન દુખે? કારણ કે આપણે રોજ ચડતા નથી, ક્યારેક ચડીએ એટલે આ તકલીફ થાય. તો એવી રીતનું ક્યારેક વજન ઉપાડવાનું થાય ને એટલે આ તકલીફ થાય. જો રોજે કામ કરો તો કાંઈ નથી થવાનું, રોજે કંઈ આપણું શરીર મજબૂત થાય એવું કરીએ તો ના હાલે.